કે પારાસુ લે હતારે મારા ગુરુ શુક્રાચાર્ય ને બોલાવો શુક્રાચાર્ય ગુરુ गुरु जान का दानो ने कहो ये न का छड़े करे कौन क्या हूँ शुक्राचार्य અરે ગુરુજી બોલાવાનું કારણ તો એટલું જ છે હવે મારે એક સુંદરીએ મારી તમામ રાક્ષસ જાતિનો વિનાશ કર્યો એટલા માટે હવે અંતિમ યુદ્ધ કરવું છે તો મને ગુરુજી સેના તને સેના આપો ચાલ અરે તમને બોલાવવાનું કારણ એક જ અત્યારે અરે બસ ગુરુજી હવે પણ હું પણ જોઉં છું કે સુંદરી કેવી મારી સાથે ચાલતી
સાલા જ કે નહીં મારી સાથે. અરે હું કોણ કે સત્રા દેવી? અરે સુંદરી આજે તું ઓળખતી નથી. પરાશર નામ છે મારું. દેવતા પણ ધરણ છોડી દે છે મારું નામ સાંભળે તો હજે કહું છું સુંદરી ચાલ મારી હારે. અરે તારે મને તારી સાથે લઈ જવી હોય તો મારી પણ એક શરત છે. બોલ શું શરત છે તારી? તારે મને યુદ્ધમાં હરાવી જોશે. યુદ્ધ તો થઈ જા સુંદરી. ત્યાં પણ જોશ તો થઈ જા હોશિયાર. Para su Krishna. Para su Krishna.
છું સમાન સંગ્રામ એ થોડું જોર કરજો હો. કરતા કરતા સુંદરી હવે હોશિયાર સરદાર નિરાંત તારી રાખજો. સામે પારાસુર છે હા જરા કાનમાં રહીજો. Parasur! Hukum! Que parasur kehવાય? Que parasur! Parasur અરે લાગે છે કે મારી ફરાજત છે તો લાવ તારે સામે આરાસુર ડુંગર દેખાય છે તો એની નીચે જઈ સંતાઈ જા આરસોના ડુંગરની અંદર દબાવ મારા પગના દબાણથી એને દબાવી દો. શક્તિશાળી દેવીને એમ હતું કે આને મેં પરાજિત કર્યો છે, પણ નહીં, એને પણ ખબર નથી કે આનામાં કેટલી તાકાત છે. હું પણ જોઉં છું મારી રાક્ષસ જાતિનો નાશ થયો છે, પણ જોઉં છું બદલો લઈશ, પણ અત્યારે નહીં. અત્યારે લાય હું બાળકનું રૂપ લઈ લઉં અને પછી જોઉં છું.
આદ્ય શક્તિએ બધા રાક્ષસોને મારી નાખ્યા છે તો હાલો પૃથ્વી ઉપર પરિક્રમા કરવા જઈએ અરે સતી અત્યારે પૃથ્વી પર પરિક્રમા કરવાનો સમય નથી. હાલો પ્રભુ પરિક્રમા કરવા જવું જ છે અરે સતી આ તમે હટ મૂકી દો અને અત્યારે પૃથ્વી ઉપર પરિક્રમા કરવા જવાની સમય નથી. હું હઠ ને મૂકું પ્રભુ પરિક્રમા કરવા જવું જ છે હવે જો તમારે પૃથ્વી પર પરિક્રમા કરવા જવું હોય તો તમારે કોઈ પણ જાતની હટ નહીં કરવાની. કાંઈ વાંધો નહીં પ્રભુ કોઈ જાતે હઠ નહીં કરું ભલે સતી. અરે પ્રભુ મને તરસ લાગી છે તો આ પાણીનો ધોર્યો જાય છે તો હું આ પાણી પીવું અરે સતી માં આજ્ઞા શક્તિએ જે રાક્ષસનો સંહાર કર્યો છે તેના પાછ પરવું હાલ્યા જાય છે. સતી ત્યાં પાણી પીવા જવાની જરૂર નથી. તો આ આ પાણી નથી તો આ પાસ ને રક્ત છે આ પાસ ને રક્ત છે. તો આગળ જોવા જાવી કયો રાક્ષસ હતો સતી ત્યાં જાવી ખરા પણ તમે હઠ ના કરશો. સતીની હઠ આગળ પુરુષ હંમેશા કાયર હોય. હઠ નહીં કરું પણ રાક્ષસ ને બતાવો તો લઈ જાઓ ચાલો સતી. અરે ભોળાનાથ આ અવાજ નાના છોકરાનો આવતો એવું લાગે છે નાના છોકરાનો અવાજ આવે છે પણ આપણે જાવું નથી. પણ પ્રભુ ભાઈ એને બતાવવા તો લઈ જાવ કયો નાનો પુત્ર છે અરે સતી ચાલો તમને બતાવું. હાલો ભોળાનાથ આપણે લાયક નથી. આ બાળક કેટલો રડે છે આપણો પોઠિયો ચાલશે અને તમે જ્યારે તપ ઉપર બેસો ત્યારે હું અહીંયા એકલી હોય ત્યારે આ પોઠિયો ચારવા જાય છે સારું સતી તો લઈ લ્યો.